નમસ્કાર. સાહિત્ય દર્શનની મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજની આપણી આ સાહિત્ય સફરમાં મધ્યકાલીન યુગમાં જ્ઞાનમાર્ગી કવિતા વિશે આજે આપણે કંઈક જાણીએ. જગતમાં જન્મીને જીવનનો સાર જાણવાની મથામણમાંથી માણસે જે વાડમ્ય સૃષ્ટિ સર્જી તેને આપણે જ્ઞાનમાર્ગી સાહિત્ય ગણીએ છીએ. જીવ, જગત અને ઈશ્વર સંબંધી વૈવિધ્યભરી વિચારણા આ સાહિત્યમાં સાંપડે છે. હું કોણ? જગત તે શું? એનો કોઈ નિયામક હોય તો તે કોણ અને કેવો? જેવા પ્રશ્નો આદિકાળથી માનવ મનમાં ઉઠતા રહ્યા છે. માણસે પોતાની બુદ્ધિશક્તિથી આ પ્રશ્નોના જે ઉકેલ શોધ્યા છે એમાં ઝાઝું વૈવિધ્ય છે. ધામ એક જ, પણ તેને પામવાના માર્ગ જુદા જુદા હોવાથી માનવીની જ્ઞાનોપાસનામાં પણ એકરૂપતાની અપેક્ષા ન રાખી શકાય. આપણી જ્ઞાનમાર્ગી કવિતામાં ભક્તિમાર્ગી કવિતા પણ સંકળાયેલ છે. સાકારમાંથી નિરાકાર તરફ, સગુણમાંથી નિર્ગુણ તરફ જવાનું છે. અને તે કોઈ સાધનો દ્વારા નહીં, પણ વૈચારિક ભૂમિકાએ તત્વચિંતનનું અંતિમ ધ્યેય છે અભેદાનુભવ. બંગાળના બાઉલો સાધકોના 3 પ્રકારની વાત કરે છે: કરમિયા, ધરમિયા ને મરમિયા. જે કર્મકાંડ, આચાર વગેરેને પ્રાધાન્ય આપે તે કરમિયા, જે ધર્મના સંપ્રદાયને અનુસરે તે ધરમિયા, પણ અપરોક્ષાનુભૂતિથી મર્મને પામનાર તે મરમિયા. મધ્યકાલીન ગુજરાતી જ્ઞાનમાર્ગી કાવ્યધારાનો સ્વાધ્યાય કરતાં એમાં આ ધરમિયા અને મરમિયા કવિઓની વાણી વિપુલ માત્રામાં પ્રાપ્ત થાય છે. ધરમિયામાં સાંપ્રદાયિક કમિટમેન્ટ હોય, પણ મરમિયા તો પૂરા અનુભવવાદી. ભારતીય તત્વદર્શન અને જ્ઞાન સાધના વિષયે એમને પોતાને સમજાયેલું જ્ઞાન એમની પોતીકી રીતે તેઓ રજૂ કરે છે. એક રીતે ધરમિયા એ જ્ઞાનમાર્ગી કવિનું પ્રથમ સોપાન છે અને પછી મરમિયા કક્ષાએ પહોંચે છે. એટલે કે સંપ્રદાયના વર્તુળમાંથી બહાર નીકળી જઈને પોતાની આત્મસૂઝ પ્રમાણે અનુભવવાણી ઉચ્ચારે, ગાય છે. જ્ઞાનમાર્ગી કાવ્યધારામાં તત્વદર્શન જે રીતે પ્રસ્તુત થાય છે એમાં વૈચારિક સ્પષ્ટતા અને સ્વાનુભવ હોવાને કારણે એ વાણી પ્રતીતિકર લાગે છે. આ જ્ઞાનમાર્ગી કાવ્યધારાના કવિઓના વિચાર, ઉચ્ચાર અને આચારમાં સંવાદિતા એ એમના વ્યક્તિત્વનું સ્પર્શક્ષમ પાસું છે. આ કારણે એમની વાણી વિશેષ શ્રદ્ધેય લાગે અને પ્રભાવક બની રહે એ સ્વાભાવિક છે. જેમ કથા સાહિત્યના મૂળમાં કેટલાક કથા ઘટકો એટલે કે મોટિફ હોય છે ને પછી એ કથા ઘટકોને જુદી જુદી રીતે જુદા જુદા સર્જકો નિરૂપે, એમાં જ્ઞાનમાર્ગી કાવ્યધારાના મૂળમાં જ્ઞાનમાર્ગી વિચારસરણી યુક્ત ગ્રંથો, પંથો અને સંતો છે. એમની વિચારધારા કે વાણીને આ જ્ઞાનમાર્ગી કાવ્યધારાના કવિઓએ પોતાની રીતે અભિવ્યક્તિ અર્પી છે. વેદો, ઉપનિષદો, આરણ્યકો, ભગવદ્ ગીતા, આગમો, ચર્યાગાનો, પીટક, જાતક વગેરે ગ્રંથો, બૌદ્ધ દર્શન, જૈન દર્શન, નાથ સંપ્રદાય, સૂફી સાધના, શૈવ, શાક્ત, વૈષ્ણવ અને અન્ય પંથ સંપ્રદાયો તથા કબીર, રૈદાસ, જ્ઞાનેશ્વર, નામદેવ, રામાનંદ, દાદુ, ગોરખનાથ, નાનક અને એમના જેવા અનેક તત્વજ્ઞ સંતોનો પ્રભાવ ભિન્ન ભિન્ન રીતે મધ્યકાલીન ગુજરાતી જ્ઞાનમાર્ગી કવિતામાં સાંપડેલા દ્રષ્ટિગોચર થાય છે. 16મી, 17મી અને 18મી સદીના કવિઓમાં સમાન આવતી વાત એ હતી કે એ સમય દંતકથાઓનો સમય હતો. દયારામ અને પ્રેમાનંદ જ 2 એવા કવિઓ છે કે જેમણે જ્ઞાનમાર્ગ કરતાં સંસાર માર્ગને ગાયો છે. નરસિંહ, મીરા, દયારામ, પ્રેમાનંદ, શામળ બધા કવિઓએ બાળપણમાં માતા પિતાને ગુમાવ્યા છે અને ઘણા કષ્ટ વેઠ્યા છે અને પછી ઈશ્વર ભક્તિ તરફ વળ્યા છે. આ બધા કવિઓ પોતાના સમાજ અને પરિવેશને નોંધે છે.
આ જ્ઞાનમાર્ગી કવિઓમાં મુખ્ય લાક્ષણિકતાઓ કઈ હતી ત્યાં ભૂમિકાની અંદર આપણે નોંધવું જોઈએ. તો આ જ્ઞાનમાર્ગી કાવ્યમાં પ્રથમ લાક્ષણિકતાને આપણે જોઈએ તો તે છે અનુભવ સિદ્ધ અર્થઘટન. આ જ્ઞાનમાર્ગી કવિઓ સતત ભ્રમણશીલ અને પરિવ્રાજક હોય, વિવિધ વિચારધારાથી પરિચિત હોય એ સ્વાભાવિક છે. એક અર્થમાં મધ્યકાલીન ગુજરાતી જ્ઞાનમાર્ગી કવિતા એટલે ગુજરાતી જ્ઞાની સંતોએ ગાયેલું ભારતીય તત્વદર્શનનું અનુભવ સિદ્ધ અર્થઘટન. અનુભવ મૂલક આત્મજ્ઞાનની અભિવ્યક્તિ. પુસ્તક નહીં પણ પંડનો અનુભવ આ પરંપરાના કવિઓની મોટી મૂડી છે. એથી એમની સાધના શાસ્ત્ર સંમત નહીં પરંતુ અનુભવ સંમત સાધના તરીકે ઓળખાવવી ઘટે. આ બધા જ્ઞાનમાર્ગી કવિઓએ 3 આધાર લીધા છે. એક ગ્રંથો, બીજું પંથો અને ત્રીજું સંતો. મધ્યકાળના સાહિત્યનો આધાર આ 3 પર છે. તે કવિઓ સંભળાવેલી વાત નહીં પરંતુ પોતે અનુભવેલી વાત કરે છે. તે તો બરાબર, પરંતુ બીજો મહત્વનો પ્રશ્ન એ છે કે પ્રેમ લક્ષણા ભક્તિ અને ઈશ્વર પૂજા જેવી પરંપરામાં આ જ્ઞાનમાર્ગી તત્વદર્શી વાણીનો મહિમા કઈ રીતે થયો. અનુભવ એ પ્રત્યક્ષ નહીં એવી અપરોક્ષ અનુભૂતિ છે. અનુભવ એ વ્યક્તિગત સંપદા છે. એટલા માટે અખો એમ કહે છે, પણ જ્ઞાન તો છે આત્મસૂજ, અખા અનુભવ હોય તો બૂજ. તો ક્ષિતિ મોહન સેન કે જેઓ બંગાળી સર્જક છે, તેઓ આ જ્ઞાનમાર્ગી સર્જકોને અનુભવ સાચ પંથી નામથી ઓળખાવે છે. તો કૃષ્ણ તેમને અનુભવિયા કહે છે. નાથ ભવાને તો પોતાનું નામ જ અનુભવાની રાખી લીધેલું. ઉમાશંકર જોશીએ આ પ્રકારના કવિઓને અનુભવાર્થી કહ્યા છે. તો અખાની એક રચના છે કે આનંદ વધાઈ અનુભવથી થાય, અજ્ઞાન ગાંઠો છૂટી જાય. તો જીવનદાસ પોતાના ચાતુરી નામના પુસ્તકમાં આ જ વાત કરતા કહે છે કે એ અનુભવ વિદ્યા જ્ઞાન પામ્યો, સમજીને સુખરૂપ થયો. ગોપાળદાસ પણ આ અનુભવને પ્રાધાન્ય આપે છે. તો ભોજા ભગત કહે છે કે અનુભવ ખુલ્યા વિના આપ સૂજ નહીં, ચૈતન્ય બ્રહ્મ કદી સ્વપ્ને ના આવે. તો બાબુ સાહેબ ગાયકવાડ કહે છે કે અખંડ અનુભવ સન્માન છે જેનું, માનવાનું છે તે તો માન. ટાગોર આ પંથીના કવિઓ માટે કહે છે કે આ પંથના કવિઓ સંધાની છે. સંધાની એટલે લક્ષ તાકનાર. પિતાંબર દત્ત બર્થવાલ કે જેઓ બંગાળના સર્જક છે, તેઓ કહે છે કે આ ગાળાના મોટાભાગના સાધકો નિર્ગુણ્યા હતા. સાથે સાથે આ સાધકોએ સગુણ ભક્તિનો સદંતર છેડ ઉડાડ્યો નથી. તો કેકા શાસ્ત્રીએ આ બધા કવિઓને જ્ઞાનમાર્ગી કવિ તરીકે ઓળખાવ્યા છે. આ બધા સર્જકો અનેક વિચારધારાથી પ્રભાવિત હતા. બીજું મહત્વનું લક્ષણ છે એકત્વ અથવા તો ઐક્ય પોષક પરિબળ. મધ્યકાળનું સાહિત્ય જ્ઞાનમાર્ગ તરફ વળવાની પાછળ 3 પરિબળો જવાબદાર છે. એક સાંસ્કૃતિક, બીજું સામાજિક અને ત્રીજું રાજકીય. સાહિત્ય આખરે એના જમાનાની માંગની નીપજ રૂપે સર્જાતું હોય છે. મધ્યકાળમાં મુગલ શાસનને કારણે હિન્દુ ધર્મના લોકોએ માન્યું કે તેમની ધર્મ સાધનાથી તેમનામાં એકત્વ છે. તેથી તેઓ નિર્ગુણ ભક્તિ તરફ વળ્યા. સામાજિક સ્થિતિમાં સમાજ વર્ણ વ્યવસ્થામાં વિભાજિત હતો. સ્ત્રી પુરુષના ભેદભાવ હતા. એ સમયે સાધ્વી બનવા પુરુષ હોવું જોઈએ. કારણ કે રવિદાસે મીરાના ગુરુ બનવા માટે ના પાડી ત્યારે કહેલું કે તું સ્ત્રી છે એટલે હું તને શિષ્ય ન બનાવી શકું. ઊંચ નીચના ભેદભાવને લીધે જે શૂદ્રોને હિન્દુઓએ મંદિરમાં સ્પર્શવા માટે ના પાડી દીધી અને આ અછૂતોને થયું કે જો અમને હિન્દુ હોવા છતાં ભગવાનના દરબારમાં જવાની પરવાનગી નથી તો અમને જ્યાં સન્માન અને પ્રેમ મળે ત્યાં વળીએ. એટલે હિન્દુ ધર્મના લોકો ખ્રિસ્તી ધર્મ તરફ વળવા લાગ્યા. આમ રાજકીય પરિસ્થિતિ બદલાઈ અને હિન્દુઓએ શૂદ્રોને પણ ભક્તિની પરવાનગી આપી
અને માનવ ધર્મ એક જ છે એવું સ્વીકાર્યું. આની અસર સૌરાષ્ટ્રમાં વધુ થઈ અને ધર્મ પરિવર્તનો થતાં અટકી ગયા. અને આ એકત્વની ભાવના આ વિચાર જ્ઞાનમાર્ગી કવિતાએ આપ્યો. આમ આ ત્રણ પરિબળોએ મધ્યકાલીન સાહિત્યને જ્ઞાન માર્ગ તરફ વળવામાં મહત્વનો ભાગ ભજવ્યો. ત્રીજું મહત્વનું લક્ષણ છે આંતર અનુભૂતિનો ઉદ્ગાર. આ જ્ઞાનમાર્ગી કવિઓએ કોઈ ધર્મગ્રંથોની વાત નથી કરી, પરંતુ પોતે અનુભવેલી અનુભૂતિને એનો માર્ગ પણ બતાવ્યો. પણ તે કવિતાને સિદ્ધ કરી. તેઓની કવિતા વ્યંજનાથી, રૂપકથી રહસ્યવાદી હતી. એ કવિઓએ કવિતા ભલે સહજતાથી લખી, પણ એ સબળ કવિતા બની આવી. આમ જ્ઞાનની મીમાંસા આ રીતે થયેલી આપણને જોવા મળે છે. ચોથું મહત્વનું લક્ષણ છે વૈવિધ્યપૂર્ણ સ્વરૂપ. આ તત્વદર્શનમૂલક વિષય સામગ્રીને વિવિધ સાહિત્ય સ્વરૂપોમાં અભિવ્યક્તિ સાંપડી છે. એમાં પદો, ભજનો, છપ્પા, રવેણી, કાફી, ચાબખામ, પ્રભાતિયા તો ઠીક, પણ ગીતા, કક્કા, બારખડી, માસ, વાર, બાવની અને સાખી તથા અંગ જેવા નવા સ્વરૂપો પણ વિકસ્યા છે. જ્ઞાનને અભિવ્યક્તિ અર્પતા આ સાહિત્ય સ્વરૂપોની એમાં થયેલા પ્રદાનને અનુસંગે પૂરી સૈદ્ધાંતિક પીઠિકા હજુ આપણે ત્યાં રચાઈ નથી. સાહિત્ય સ્વરૂપોની નિશ્ચિત પરંપરિત રૂપની સીમારેખાને ભૂંસીને એ સ્વરૂપમાં નવી શક્યતા ઉમેરનારા આ ધારાના કવિઓએ મધ્યકાલીન સાહિત્ય સ્વરૂપોને નવો ઘાટ આપ્યો છે. ઉદાહરણ તરીકે જોઈએ તો બારમાસી કાવ્ય સ્વરૂપ આપણે ત્યાં પ્રેમ, વિરહ, શૃંગારની અનુભૂતિને આલેખતા સ્વરૂપ તરીકે પ્રચલિત હતું, પરંતુ એમાં જ્ઞાનમાસની નવી પરંપરા ઉમેરાઈ અને બારમાસી સાહિત્ય સ્વરૂપની શક્યતાની સીમા વિસ્તરી. આમ વિષય સામગ્રી અને સાહિત્ય સ્વરૂપની દ્રષ્ટિએ પણ આ ધારાની કવિતાનું મૂલ્ય છે. પાંચમું મહત્વનું લક્ષણ છે બળવત્તર રૂપક શ્રેણી. મધ્યકાળના કવિઓની એ સમયે રૂપક શ્રેણી રહસ્યવાદી હતી અને ત્રિભુવન દીપક પ્રબંધમાં આ જોવા મળે છે. સૌ પ્રથમ જ્ઞાન માર્ગ ત્રિભુવન દીપક પ્રબંધથી થાય છે. એમાં પરમહંસ નામનો એક રાજા છે અને તેની રાણીનું નામ ચેતના છે. છતાં તે માયા નામની બીજી રાણીના પ્રેમમાં પડે છે. માયાએ લગ્ન કરી પરમહંસને કેદ કરી લીધો અને એને એક પુત્ર થયો. એનું નામ મન હતું અને એ મનની પણ બે રાણી છે, એક પ્રવૃત્તિ અને બીજી નિવૃત્તિ. નિવૃત્તિ લુચ્ચી રાણી છે, પ્રવૃત્તિ સારી રાણી છે. નિવૃત્તિ મનની કાનભંભેરણી કરે છે. પ્રવૃત્તિનો એક પુત્ર વિવેક અને નિવૃત્તિનો એક પુત્ર મોહ. મને પ્રવૃત્તિ અને વિવેકને દેશ નિકાલ આપ્યો છે અને તેઓ પ્રવચનપુરમાં વસે છે અને ત્યાંના રાજાની પુત્રી સુમતિ સાથે વિવેકના લગ્ન થાય છે. મોહના લગ્ન દુર્મતિ સાથે થાય છે. તેની 3 છોકરીઓ થાય છે. તેમના નામ છે કામ, રાગ અને દ્વેષ. દુર્મતિ અવિદ્યાની પુત્રી છે. વિવેક મોહ સાથે યુદ્ધ કરે છે અને મોહને હરાવીને ચેતનાને અજ્ઞાતવાસમાં મોકલેલી હોય છે ત્યાંથી પાછી લઈ આવે છે. આમ પરમહંસ એટલે આત્મા. આમ આવી રૂપક શ્રેણી દ્વારા જ્ઞાન મળે છે. છઠ્ઠું મહત્વનું લક્ષણ છે આત્મનિરીક્ષણ. મધ્યકાળના કવિઓની અંદર જો કોઈ ઉત્તમ ગુણ હોય તો તે આત્મનિરીક્ષણનો હતો. મધ્યકાળના મોટાભાગના કવિઓએ આત્મનિરીક્ષણ અને આત્મપરીક્ષણ કર્યું છે અને તેમાં એક નવો ગુણ ઉમેરાય છે, તે છે આત્મસમર્પણ. કારણ કે આ કવિઓએ પોથી જ્ઞાન નહીં પણ પોતાનું અનુભવેલું જ્ઞાન તેઓ પોતાના સર્જનમાં મૂકે છે અને જ્યારે અનુભવનું જ્ઞાન નિરૂપવાનું હોય ત્યારે આત્મનિરીક્ષણ અનિવાર્ય બની જાય છે. આપણે આગળ વાત કરી તેમ જ્ઞાનમાર્ગી કવિતાની શરૂઆત જયશેખર સુરીના ત્રિભુવન દીપક પ્રબંધથી થાય છે. 1406માં આ રચના મળે છે. ત્યાર પછી આપણે સીધું નરસિંહ પાસે આવવું પડે. વાત કરીએ નરસિંહની તો નરસિંહને આપણે આદિકવિ કહ્યા છે. નરસિંહને ભક્ત કવિતાનું શિખર ગણવામાં આવ્યા છે.
તેમને ગંગોત્રીનું શિખર પણ કહેવામાં આવે છે. એમની કવિતામાં બે તત્વો જોવા મળે છે. એક પ્રેમ લક્ષણા ભક્તિ અને બીજું તત્વદર્શન જ્ઞાન. નિર્ગુણ અને સગુણ એવી બંને કવિતા ધારા તેમનામાં જોવા મળે છે. એ અદ્વૈત ભાવમાં માને છે અને જ્યાં પ્રેમ અને જ્ઞાનનો ભેદ ભૂસાઈ જાય એ નરસિંહની ખાસિયત છે. નરસિંહે પહેલાં યુવાન હશે ત્યારે સગુણ ભક્તિ તરફ અને પ્રૌઢ હશે ત્યારે નિર્ગુણ ભક્તિ તરફ વળ્યા હશે. જ્ઞાન, બોધ, ઉપદેશ, તત્વચિંતન અને રહસ્યવાદી અનુભૂતિનું નિરૂપણ એમ ત્રિવિધ વલણો એકસાથે નરસિંહની કવિતામાં દ્રષ્ટિગોચર થાય છે. અને એમાં પછી સમરને શ્રી હરિ મેલ મમતા પરી જોને વિચારીને મૂળ તારું, તું અલ્યા કોણ કે કોને વળગી રહ્યો, વગર સમજે કહે મારું મારું. કે પછી અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે, દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. કે પછી નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે, શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ રે, અહીં નથી કોઈ શ્રી કૃષ્ણ તોલે. કે જ્યાં લગી આત્મા તત્વ ચિન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. આમ ઈશ્વરનો મહિમા ગાઈને લોકોને હરિસ્મરણ કરાવવા તરફ વળતા નરસિંહ ઈશ્વર નામ રટણના હિમાયતી લાગે છે. તેમનો બોધ, ઉપદેશ તર્કપૂર્ણ છે. ઉદાહરણથી બધું સમજાવે છે. આત્મતત્વની ઓળખ, આત્માની મહત્તા જાણે વગરની સાધના અધૂરી છે. એમ ગાઈને પોતાની રીતે નરસિંહ રહસ્યાનુભૂતિનું નિરૂપણ કરે છે. ગુજરાતી જ્ઞાનમાર્ગી કાવ્યધારાને એક વિશિષ્ટ આગવું સ્વરૂપ અને નવું પરિમાણ નરસિંહ દ્વારા પ્રાપ્ત થયું છે એમ કહી શકાય. હવે વાત કરીએ 16મી સદીના જ્ઞાનમાર્ગી કવિઓની. 16મી સદીના જ્ઞાનમાર્ગી કાવ્યધારાના ઉલ્લેખનીય કવિઓમાં માંડણ બંધારો અને ભીમ આવે. માંડણકૃત પ્રબોધ બત્રીશીને જ્ઞાનમાર્ગી પરંપરાના બળવત્તર ગ્રંથ તરીકે ઓળખાવી શકાય. અહીં ઈશ્વર નામ સ્મરણનો મહિમા અને બોધ ઉપદેશ કેન્દ્ર સ્થાને છે. 20 કડીની એક એવી 32 વિષયોની આ કૃતિમાં હૃદય વિશે, માયા વિશે, સંતોષ વિશે, સજ્જન વિશે, ભક્તિ વિશે જેવા શીર્ષકો અપાયા છે. બહુ તીરથ કહી ના કહી તણા, ઘણા ઘરના યમ પરુહણા. કહીને માંડણ સેવા પૂજા કે તીર્થાટનનો વિરોધ કરે છે અને જન સમુદાયને નીતિમાન બનવા તરફ પ્રેરે છે. અખાના સમર્થ પુરોગામી તરીકેનો યશ માંડણને આપી શકાય. એની વિશેષ સામગ્રી અને અભિવ્યક્તિ, ભાવ અને ભાષા સંદર્ભમાં ગુજરાતી જ્ઞાનમાર્ગી કાવ્યધારાને વધુને વધુ પુષ્ટ બનાવે છે. ભીમે મૂળ કૃષ્ણ મિશ્રકૃત સંસ્કૃત નાટક પ્રબોધ ચંદ્રોદયને આધારે ચોપાઈબદ્ધ ભાવાનુવાદ રૂપે પ્રબોધ પ્રકાશની રચના કરી છે. અહીં પણ વિવેક નામના રાજાએ કરેલ મોહ રાજા સાથેના યુદ્ધની કથા છે. નિર્વિશેષ ચૈતન્ય અવિકાર, ઉલ્લહ શિવું તે કૃષ્ણાકાર, નરવત રૂપ ધર્યું શ્રીરંગ, અંતર્યામી ઇહ અલિંગ. સંસ્કૃત નાટકને પદ્યમાં ચોપાઈબંધમાં ઢાળતી વેળા ભીમે કથન કળાનું પોતીકું સ્વરૂપ પણ ઉપસાવ્યું છે. આખું રૂપક ભજવાતું હોય એમ એ કહે છે. ત્રિભુવન દીપક પ્રબંધની માફક જ્ઞાનની અભિવ્યક્તિને આગવી રીતે પ્રસ્તુત કરવાની ભીમની કુશળતા આ કાવ્યમાં સિદ્ધ થઈ છે. ત્યાર પછી આવવું પડે મીરાબાઈ પાસે. મીરા ભક્ત કવયત્રી છે. મીરા રાવ દુદાજીના ચોથા પુત્ર રત્નસિંહના પુત્રી હતા. મેડતા તેમનું પિયર અને ચિત્તોડ તેમનું સાસરું. ભોજ સાથે તેમનું લગ્ન થયું અને વિક્રમાદિત્ય તેમના દિયર. એમની સાસુનું નામ છે કેરમતી. તેમણે પહેલાં કૃષ્ણદેવને ગુરુ માનવાનું નક્કી કર્યું. તો ઇતિહાસ કહે છે કે જે કબીરના ગુરુ છે રૈદાસ, તેઓ મીરાના પણ ગુરુ હતા. ઘણા એવું કહે છે કે રામાનંદ પાસેથી પણ તેમણે દીક્ષા લીધી હતી.
એમના પર પ્રારંભમાં નાથ સંપ્રદાયની અસર હતી અને પછી સંત સંપ્રદાયની અસર હેઠળ પણ તેમના કાવ્યો લખાયા છે. એના પછી તેમના પર શંકરાચાર્યની અદ્વૈતની અસર જોવા મળે છે. 16મી સદીની જ્ઞાનમાર્ગી કાવ્યધારામાં મીરાએ પણ મહત્વનું પ્રદાન આપ્યું છે. મીરાએ ગાયું છે કે ખૂણે બેસીને મેં તો ઝીણું રે કાંત્યું, એમાં રાખ્યું નથી કાંઈ કાચું રે, હવે હું તો બળભાગી. હું તો શામળિયા વરની સાથે બીજાના મીંઢણ નહીં રે બાંધું, હું તો તમને ભજીને ન્યાલ થઈ ગઈ, હું તો બીજાના મીંઢણ નહીં રે બાંધું. તો આગળ તેમના જ્ઞાન વૈરાગ્યના પદોમાં પણ તેઓ ગાય છે કે જૂનું થયું રે દેવળ જૂનું થયું, મારો હંસલો નાનો ને દેવળ જૂનું થયું, તારે ને મારે હંસા પ્રીત બંધાણી રે, ઉડી ગયો હંસ પિંજર પડી તો રહ્યું રે, મારો હંસલો નાનો ને દેવળ જૂનું થયું. તો આગળ કહે છે કે કાચી માટીનો ઘાટ ગડુલો પળમાં ફૂટી જાય, આ કાયાની પ્રીતડી એવી કે પળમાં તૂટી જાય. રામ રાખે તેમ રહીએ ઓધવજી, રામ રાખે તેમ રહીએ, પાઈ મેં તો પકડી આંબલિયાની ડાળ, કે ગોવિંદો પ્રાણ અમારો રે, બોલમાં બોલમાં બોલમાં, રાધા કૃષ્ણ વિના બીજું બોલ મારે. પોતાની આત્મસાધનાનું સ્વરૂપ સમજાવતા મીરા એના પદોમાં કહે છે કે એણે ખૂબ ઝીણું કાંત્યું છે. મીરાની કેટલીક જ્ઞાનમાર્ગી રચનાઓમાંથી રહસ્યવાદી અનુભૂતિ પણ પ્રગટે છે. મધ્યકાલીન સંત સાધનાની પારિભાષિક શબ્દાવલી દ્વારા અનુભવી હોય તે જાણે અને ઘાયલ કી ગત ઘાયલ જાણે, એમ કહીને મીરા પોતાની માધુર્ય ભક્તિની સાથે સાથે જ્ઞાનોપાસના પણ કરે છે. આ જ ગાળામાં માયામાંથી મુક્ત થઈને હરિસ્મરણમાં તન્મય થવાનું સૂચવતા વેદાંતી અને પરમ તત્વના ઉપાસક કવિ ધનરાજે પણ પોતાની મતિશક્તિ મુજબ જ્ઞાનવાણીને વહેતી રાખી છે. આમ 16મી સદીના અંતભાગ સુધીની જ્ઞાનમાર્ગી કવિતામાંથી હરિનામ સ્મરણનો મહિમા અને અનુભૂતિઓ પ્રગટ થતી રહી છે. રૂપકાત્મક પદાવલી અને પ્રસંગો કે દ્રષ્ટાંતો દ્વારા સ્વાનુભવને આ કવિઓએ અભિવ્યક્તિ અર્પી છે. તો હવે વાત કરીએ 17મી સદીના જ્ઞાનમાર્ગી કવિઓની. 17મી સદીના મહત્વના જ્ઞાનમાર્ગી કવિઓમાં નરહરિ, ગોપાલદાસ, ભાણદાસ, પ્રાણનાથ સ્વામી, અખો, બુટો અને અનુભવાનંદને ગણાવી શકાય. સૌપ્રથમ વાત કરીએ તો નરહરિને. નરહરિ પૂરેપૂરા જ્ઞાનવાદી કવિ જણાય છે. હરિલીલામૃત, જ્ઞાન ગીતા, જ્ઞાન કક્કો અને ઉમા મહેશ્વર સંવાદ નામની એમની કૃતિઓ મધ્યકાલીન ગુજરાતી જ્ઞાનમાર્ગી ધારાની મહત્વની રચનાઓ છે. હરિલીલામૃતમાં ઈશ્વરના ભિન્ન ભિન્ન અવતારોની વાત કરીને અંતે આ તમામ અવતારોની પાછળનું ચૈતન્ય તત્વ તો એક પરબ્રહ્મ જ છે એવું કહી જાય છે. જ્ઞાન કક્કોમાં આત્મતત્વની મીમાંસા આપી છે. જ્ઞાન ગીતા પણ અત્યંત મહત્વની રચના છે. 17 કડવામાં અદ્વૈત માર્ગના સિદ્ધાંતો, વેદાંતના મતો, આત્મતત્વનું સ્વરૂપ તથા બ્રહ્મ અને માયાનું સ્વરૂપ કવિએ નિરૂપેલ છે. જીવ, જગત અને ઈશ્વર એ ત્રણેય પરબ્રહ્મના ભિન્ન ભિન્ન રૂપો છે એમ કહેતા નરહરિ ગાય છે કે યમ મણિ માહી સૂત્રને, સૂત્ર માહી મણિ ઓતપ્રોત તે જાણ, ઈમ હરિ માહા વિશ્વ અને વિશ્વ માહા હરિ, અનુભવ એહેવું આણ. જ્ઞાન ગીતામાં આમ પોતાને લાધેલું અનુભવ જ્ઞાન કલાત્મક રીતે પૂરા અનુભવવાદી બનીને નરહરિએ રજૂ કર્યું છે. ઉદ્ધવ દ્વારા ગોપીઓને જે જ્ઞાનનો ઉપદેશ અપાયો હતો તે ઉપદેશ તથા શિવ દ્વારા પાર્વતી સમક્ષ રજૂ થયેલ તત્વજ્ઞાન કે જેમાં યોગ માર્ગના સિદ્ધાંતો, રહસ્યો, બ્રહ્મજ્ઞાન અને વેદાંત સંવાદાત્મક રીતે નરહરિ પોતાની કૃતિઓમાં આલેખે છે. 501 શ્લોકમાં રચાયેલ હસ્તામલક ઉચ્ચ કોટીનું બ્રહ્મજ્ઞાન પીરસતી રચના છે. મહાપંથ અને નાથપંથના આદિ પ્રવર્તક
તથા ભક્તિ યોગના પ્રણેતા શિવજી ગણાય છે. એ પંથની ભજન વાણીમાં પણ ઉમિયાજી અને શિવજીના પ્રશ્નોત્તરમાંથી ભક્તિ યોગના રહસ્યો ઉકલે છે. જ્ઞાન માર્ગી કાવ્ય પરંપરામાં આ પ્રકારની સંવાદ રચના નરહરિ પાસેથી મળતી હોય એનું વિશેષ મહત્વ છે. તો બીજા એક અગત્યના કવિ છે ગોપાળદાસ. ગોપાળદાસ પણ આ સમયગાળાના બીજા મહત્વના જ્ઞાની કવિ છે. ગોપાલ ગીતા એમની અત્યંત મહત્વની રચના છે. 22 કડવાની આ કૃતિમાં ગોપાળદાસ ગુરુનો મહિમા ગાતા કહે છે કે બ્રહ્મ નિરૂપણ વર્ણવું અગમ અગોચર ધામ, ગોપાલ કહે ગુરુ ગમ વિના નવ લાભે સમ્યક ઠામ. મોટા ભાગના તમામ કડવાઓમાં ગુરુ મહિમાનું ગાન કરતા ગોપાલદાસ મન માયાનું સૂક્ષ્મ સ્વરૂપ વર્ણવીને પરબ્રહ્મની ભિન્ન માયા નામની કોઈ વસ્તુ છે જ નહીં એમ સૂચવે છે. માયાના ભિન્ન ભિન્ન સ્વરૂપોની પાછળ પરબ્રહ્મની સત્તા છે અને જે વ્યક્તિ આ માયાને બ્રહ્મરૂપ જુએ તે જ સાચો અવધૂત. જે મનની સંસારાભિમુખ વૃત્તિને પાછી વાળી ઉન્મની અવસ્થામાં પહોંચી સમગ્ર જગતને બ્રહ્મ સ્વરૂપમાં જુએ છે. નિરામય નિજ નામ હરિનું અચળ અમર એક, અખંડથી અવિનાશ વ્યાપક આદ્ય અંતે એક. ખરા અર્થમાં જ્ઞાની વેદાંતી અનુભવી કવિ તરીકે પોતે પોતાની રચનાઓમાં પ્રાસાયોજન અને વર્ણ સગાઈ સાચવે છે. એ પણ ધ્યાનપાત્ર લાક્ષણિકતા છે. મધ્યકાલીન ગુજરાતી જ્ઞાનમાર્ગી કાવ્યધારાનું ઉજ્જવળ પ્રકરણ બની રહે એ કોટીનું તેમનું પ્રદાન છે. ગોપાળદાસે બીજા કવિઓની જેમ માયાનું ખંડન નથી કર્યું, તેથી તે બીજા કવિઓ કરતાં જુદા પડે છે. બીજા એક અગત્યના કવિ છે ભાણદાસ. ભાણદાસની હસ્તામલક રચનામાં હસ્તામલક નામનો આત્મજ્ઞાની સંસારથી વિરક્ત બાળક મૌન રહીને જ્ઞાનામૃતનું પાન કરતો રહે છે. આથી તેમના માતા પિતાને ચિંતા થાય છે. તેથી શંકરાચાર્ય અને હસ્તામલકના સંવાદના માધ્યમ દ્વારા ભાણદાસે ઉપનિષદનું ગૂઢ ગહન તત્વજ્ઞાન અત્યંત સરળ રીતે પ્રસ્તુત કર્યું છે. ચંદ્ર સૂર્યમાં ચૈતન્ય મારું, તેજ તણો પ્રકાશ, કોટી બ્રહ્માંડ રહ્યા મુજ રોમે, ચરાચર મારો વાસ, એવો હું આત્મા પરિપૂરણ, અકળને અવિનાશ. હસ્તામલક હસીને બોલ્યા, તેમ કહે છે ભાણદાસ. આમ ભાણદાસ સરળ રસળતી બાનીમાં પોતાના અનુભવમૂલક આત્મજ્ઞાનને પ્રસ્તુત કરે છે. આ જ સમયગાળામાં પ્રાણનાથ સ્વામી પણ ઇન્દ્રાવતીને નામે પ્રણામી સંપ્રદાયની જ્ઞાન મીમાંસાને પોતાની રચનાઓમાં રજૂ કરે છે. નરહરિ, ગોપાળદાસ અને ભાણદાસના સમકાલીન પરંતુ વિપુલ જ્ઞાનમૂલક સર્જનથી મધ્યકાલીન ગુજરાતી જ્ઞાનમાર્ગી કાવ્યધારામાં એક બહુ મોટા ગજાના કવિ તરીકેનું સ્થાન માન પ્રાપ્ત કરનાર કવિ કોઈ હોય તો તે છે અખો. હવે વાત કરીએ જ્ઞાનમાર્ગી કવિતાવકાશનો અરુણ એટલે કે અખો. મધ્યકાલીન ગુજરાતી ભાષાને જ્ઞાનમાર્ગથી સિંચનાર સાહિત્યકારોમાં એક મોટું નામ અને કામ અખાનું છે. અખો સમગ્ર ગુજરાતી ભાષાનો અગ્રણી જ્ઞાનમાર્ગી કવિ છે. અખો જ્ઞાતિએ શ્રીમાળી સોની છે. પિતા રહિયાદાસ અને તેમને 4 છોકરામાંથી 3 છોકરા અને 1 છોકરી. ગંગારામ પહેલું સંતાન, બીજા અખો, ત્રીજા ધમસાન અને ચોથી બહેન. અખો અને ધમસાન નિસંતાન મૃત્યુ પામ્યા. અખાએ નાનપણમાં માતાનું મૃત્યુ જોયું. પછી તે ઉદાસ થઈ જેતલપુર છોડી અમદાવાદ આવીને સોનીનો ધંધો કરવા લાગ્યા. તે ખડિયાની પોળમાં રહેતા હતા. અખાના પણ બાળ લગ્ન થઈ ગયા હતા, પણ તેની પત્ની કર્કશા હતી અને તેનાથી અખો ત્રાહિમામ થઈ ગયો હતો. પ્રથમ પત્ની અવસાન પામી અખાનું બીજું લગ્ન કરવામાં આવ્યું. તે પત્ની સારી હતી, પણ તે થોડો સમય પછી બીમાર થઈ મૃત્યુ પામી. પછી અખાના પિતાનું મૃત્યુ થયું. પછી અખાની બહેન મૃત્યુ પામી.
એને આટલા બધા મૃત્યુ જોયા બાદ તે શાંતિની શોધ માટે વૈરાગ્ય તરફ વળ્યો. સ્વજનોના મૃત્યુએ અખાને અંદરથી તોડી નાખ્યો હતો. તે નિસંતાન હતો. જમના નામની સ્ત્રીને તેમણે ધર્મની બહેન બનાવી હતી અને તેણે અખાને એક કંઠી સાચવવા આપી હતી. પણ કંઠી ઘસાઈ ગઈ હતી, તેથી તેણે વધારે સોનું નાખી નવી બનાવડાવી અને તે પોતાના ભાઈ પ્રત્યે શંકા કરી અને અખાને તેનો આઘાત લાગ્યો. અને આ ઘટનાએ અખાને ફરી ભીતરથી તોડી નાખ્યો અને અખાને સંસારના સંબંધોથી વિશ્વાસ ઉઠી ગયો, જેને કારણે તેમનામાં વિરક્તિ જન્મી અને તે સદ્ગુરુની શોધમાં ચાલ્યો ગયો. અખો એક ગામથી બીજા ગામ સદ્ગુરુની શોધ કરે છે અને તેને એક ગુરુ મળે છે, વિઠ્ઠલદાસ ગોસાઈ, જે પૃષ્ટિ સંપ્રદાયના વલ્લભાચાર્યના બીજા પુત્રના ચોથા પુત્ર હતા. ત્યાં તો પણ તેમને સકળ જ્ઞાનની અનુભૂતિ ન થઈ અને તે આગળ શોધતા કાશીમાં મણિકર્ણિકાના ઘાટ તરફ ગયા અને ત્યાં તેમને બ્રહ્માનંદ નામના ગુરુ મળે છે. બ્રહ્માનંદ નામનો નામોલ્લેખ જ્યારે અખાના છપ્પામાં આવે છે ત્યારે તે પોતાના ગુરુ કે પરમેશ્વરની વાત કરે છે તે જાણવું મુશ્કેલ થઈ પડે છે. તે ગુરુ પાસે જ્ઞાન મેળવીને વડોદરા પાસેના કહાનવા ગામના એક આશ્રમમાં જાય છે અને આ જ જગ્યાએ તેમને લાલદાસ મળે છે. તેમના બે જાણીતા પુસ્તકો મળે છે, એક અખી ગીતા અને બીજું અનુભવ બિંદુ. તે ઉપરાંત ગુરુ શિષ્ય સંવાદ, પંચીકરણ, ચિત્ત વિચાર, સંવાદ, છપ્પા, દુહા, સાખી વગેરે પણ મળે છે. સંતપ્રિયા, બ્રહ્મલીલા, અવસ્થા નિરૂપણ આ 3 કૃતિઓ તેમણે હિન્દીમાં લખી છે. અખે ગીતા અને અનુભવ બિંદુમાં તો તત્વજ્ઞાનનો નિચોડ છે. અખે ગીતા અંગે કવિ શ્રી ઉમાશંકર જોશીએ યથાર્થ જ કહ્યું છે કે મધ્યકાલીન જ્ઞાનાશ્રયી કવિતાનું એક ઊંચું શિખર કે તેની ગણના પાત્ર સિદ્ધિ ગણાય તેવી સત્વવંતી કૃતિ છે અને તેમના જીવનના આ અનુભવ કે જ્ઞાનોનો નિચોડ તેમની રચનાઓમાં જોવા મળે છે. અખાને યાદ કરીએ કે તરત જ આપણી જીભ પર એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ જેવી પંક્તિઓ આપણી જીભ પર આવી ચઢે છે. 3 બાબતો અખાની ભાષામાં ઉડીને આંખે વળગે તેવી છે. એક દ્રષ્ટાંત, બીજું કહેવતો અને ત્રીજું રૂઢિપ્રયોગો. અને તેની આ રીતિને કારણે તે પેલો સામાન્ય માણસ પણ તેને સમજી શકે છે, કારણ કે તેની રીતિમાં દ્રષ્ટાંતો, કહેવતો અને રૂઢિપ્રયોગો છે. અને તે એક જગ્યાએ કહે છે કે પંડિતોની ભાષા મને ખપતી નથી. અખાના સમયમાં પ્રાકૃત ભાષા ચાલતી હતી, એટલે તેની કવિતામાં સંસ્કૃત અને ગુજરાતી બંને ભાષાનો સમન્વય થાય છે. દાખલા તરીકે એક મૂરખને એવી ટેવ જેવા છપ્પામાં એ કહેવા માંગે છે કે ઈશ્વર એક છે અને તે કર્મકાંડ પર પ્રહાર કરે છે. અહીંયા આપણને અખો સતત જાગૃત કરે છે, અખો અદ્વૈતમાં માને છે. એવા તો કેટલાય છપ્પાઓમાં કે તિલક કરતા 53 ગયા, જપમાળાના નાકા ખયા, તીરથ ફરી ફરી થાક્યા ચરણ, તોહે ન પહોંતો હરીને શરણ, કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોહે ન આવ્યું બ્રહ્મ જ્ઞાન, એવા એમની કેટલીય રચનાઓમાં જ્ઞાન માર્ગી કાવ્યધારા આપણને જોવા મળે છે. આગળ વાત કરીએ એક અગત્યના કવિ એટલે કે બુટિયો. બુટો કે બુટિયો અદ્વૈત મતનો પુરસ્કર્તા જણાય છે. જીવ અને બ્રહ્મ બંને એક જ છે એ વાત જુદા જુદા પદોમાં ગાઈને જ્ઞાન માર્ગની સમજણ આપતા બુટો કહે છે કે જીવ શિવ એક છે રે, જો તને જડે જીવની જાત. અનુભવનો મહિમા અને ગુરુનું મહાત્મય એ બુટાના પ્રિય વિષયો છે. બ્રહ્મવેતા ગુરુ જેને મળે બુટિયા, નર દેહી એ જ અભય પદ પામે. દેહ ભાવે ન દેખીએ ને આત્મ ભાવે નીત, એ છે સમજણ બુટિયા, અનુભવ કેરી એ રીત. બુટિયો બીજા કવિઓ કરતાં જુદો પડે છે. તેનું કારણ એ છે કે તે ભક્ત અને ભગવંતને એક માને છે. આગળ બીજા એક મહત્વના કવિ છે અનુભવાનંદ. અનુભવાનંદ તેઓ આ સર્જકનું તખલ્લુસ છે. એમનું મૂળ નામ નાથ ભવાન છે. એમના પદો લાંબા હોય છે.
આ એવા કવિ છે જેમણે અખાની જેમ કર્મકાંડનો વિરોધ કર્યો છે. એમણે પણ બુટિયાની જેમ ગુરુ અને અનુભવનું આલેખન પોતાના પદોમાં કર્યું છે. બ્રહ્મ સંહિતા જેવા ગ્રંથનો અનુવાદ કર્યો છે તથા શિવ ગીતા અને શ્રીધરી ગીતા જેવી ગીતા રચનાઓમાં વેદાંતના ગૂઢ રહસ્યોની વાત કરે છે. તેઓ પોતાની એક રચનામાં કહે છે, અનુભવનો રે આનંદ ના આવે કહા માહે, પૂરણ પરમાનંદ પરિછન કયમ થાય. જીવ અને શિવના એકત્વની વાત ફરીથી આવે છે. આ 5 પ્રકારના દ્વૈત છે. 1. જીવ અને ઈશ્વર. 2. જડ અને ઈશ્વર. 3. જડ અને જડ. 4. જીવ અને જીવ. અને 5. જડ અને જીવ. આમ તે જીવ અને શિવના એકત્વની વાત કરે છે. માયા વિશે કહે છે, માયા વાંજણી પ્રસવી રે, તેણે અણસરજો સૂત જાયો જી, તેહેનું નામ સંસાર વરાણું, નહીં તે ઘર ઘર ગાયો જી. પછી આ માયાના સંસારનો કલાત્મક રીતે પરિચય કરાવે છે અને એક રીતે રૂપકાત્મક પદાવલી રૂપે માયાના સંસાર ચિત્ર દ્વારા એની સાથે જોડાયેલા દુરિત તત્વોનો પરિચય કરાવે છે. આગળ વાત કરીએ 18મી સદીના જ્ઞાનમાર્ગી પ્રવાહની. 18મી સદીમાં જ્ઞાનમાર્ગી કાવ્યધારાના 3 પ્રવાહ દૃષ્ટિગોચર થાય છે. એક નરહરી પ્રકારની વેદાંત કવિઓની પરંપરા અને બીજો રવિ ભાણ સંપ્રદાયની પરંપરાનો અને ત્રીજો અન્ય જ્ઞાનમાર્ગી સંત મત પરંપરાનો. આ ત્રણેય પ્રવાહની જ્ઞાનમાર્ગી કાવ્યધારાના ભાવિ વિશ્વ અને અભિવ્યક્તિના સ્વરૂપ વિષયક આકલનથી આ સમયગાળાના પ્રદાનની મહત્તાનો ખ્યાલ આવશે. તો પહેલું જોઈએ વેદાંતી પરંપરાનું અનુસંધાન, જેમાં આવશે વાસ્તો, વિશ્વંભર અને જીવનદાસ. વાત કરીએ વાસ્તોની, તો એણે 12માસી, મહિના ઉપરાંત વસ્તુ વિલાસમાં 28 પદો આપે છે અને તે બધા પદો અખાની શૈલીના છે. તેઓ વસ્તુ ગીતા અને અમરાપુરી ગીતા આપે છે. વસ્તુ ગીતામાં 530 સાખીઓ છે, જ્યારે અમરાપુરી ગીતામાં 715 સાખીઓ છે. 8 અધ્યાયની વસ્તુ ગીતામાં 530 સાખીઓ છે. અહીં અધ્યાયને પણ નામ અપાયેલા છે. 5મા અધ્યાયનું નામ જ્ઞાન પ્રલય યોગ છે. પ્રથમ અધ્યાયમાં જીવ અને શિવનો ભેદ સમજાવે છે. જીવ કઈ રીતે સંસારમાં બદ્ધ છે અને શિવ કઈ રીતે મુક્ત છે એ ઉદાહરણોથી સમજાવે છે. બીજા અધ્યાયમાં માયાનું કાર્ય વર્ણવે છે. પછીના 6 અધ્યાયમાં અનુક્રમે પંચીકરણ પ્રક્રિયા, જીવ બ્રહ્મની એકતા, સાધનાના ઉપાયો અને પછી આત્માનંદનો અનુભવ વર્ણવે છે. 7 ગોલાંટ એટલે કે અધ્યાયની અમરાપુરી ગીતામાં 715 સાખીઓ છે. અહીં કેવલાદ્વૈતનો સિદ્ધાંત સમજાવાયો છે. અહમનું સ્વરૂપ અને એના ગેરલાભો, બ્રહ્મજ્ઞાનની સ્થિતિનું દર્શન, માયાનું સ્વરૂપ જેવા વિષયો લક્ષ્ય અલક્ષ્યના સંવાદ રૂપે એટલે કે શિષ્ય ગુરુના સંવાદ રૂપે પ્રાપ્ત કરાયેલ છે. ઉદાહરણોથી જ્ઞાન પોતાનો અનુભવ પ્રાપ્ત કરતો વસ્તુ માયા વિશે કહે છે કે સમુદ્ર જેવું ફીણ પ્રમાણ, એનું ફળ માયાનું જાણ, બુદ્ધ બુદા ફીણ તોતિંગ, એવો છે માયાનો રંગ. માયાના પ્રપંચની વાત કરે છે. જીવન ગીતા, અકલ રમણ, જીવન રમણ, નવચાતુરી, આનંદ લીલા વગેરે કૃતિઓના રચયિતા જીવનદાસ પણ વેદાંતી પરંપરાને વહેતી રાખનારા મહત્વના જ્ઞાનમાર્ગી કવિઓ છે. ગુરુ શિષ્ય સંવાદ પરંપરામાં પૂર્વ પક્ષ અને ઉત્તર પક્ષની ઢબે રચેલી જીવન ગીતાના 22 કડવામાં વેદાંતી વિચારધારા વિષયક પોતાના અનુભવને ગાયો છે. પોતે પરબ્રહ્મ સ્વરૂપ થઈ શક્યા એ અનુભૂતિની અભિવ્યક્તિ કરે છે. તો આગળ આવે છે લાલદાસ અને શિષ્ય પરંપરા. અખાનો ગુરુ તરીકે ઉલ્લેખ કરતા લાલદાસની રચનાઓ જ્ઞાન રવેણી 1 અને 2,
વનરમણી 1, 2 અને 3 અને સાખીઓમાંથી અખાની ખુમારી આત્મસાક્ષાત્કારની અનુભૂતિનો પરિચય થાય છે. અખાનો જ્ઞાન માર્ગ એણે પૂરેપૂરો પચાવ્યો લાગે છે. એની ગોરુ ગોવિંદ એક્ય, આત્મા પરમાત્માના એક્ય અને જ્ઞાન એ જ મોક્ષ એવું પ્રતિપાદિત કરતી રચનાઓ અત્યંત મહત્વની છે. સદગુરુના ઉપદેશને કારણે પરબ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. લાલદાસના શિષ્ય હરિકૃષ્ણ એમ કહે છે કે અનુભવીને એટલું આનંદમાં રહેવું રે, ભજવા પરિબ્રહ્મને બીજું કાંઈ ન કહેવું રે. અંગો, કક્કો, ચિંતામણી ભાગ 1 અને 2, ગુરુ મહિમા આ પ્રકારના પદો મળે છે. હરિકૃષ્ણના શિષ્યોમાં કેવળ પુરીનું પ્રદાન વિપુલ છે. પણ 18મા સૈકાની અંદર આ ગુરુ શિષ્ય પરંપરાથી વિશેષ જો કોઈ પરંપરા ઉભરી આવી હોય તો તે રવિ ભાણ અને ખીમ પરંપરા છે. તો આપણે જાણીએ રવિ ભાણ અને ખીમ પરંપરામાં ભાણ સાહેબ વિશે. ભાણ સાહેબ ખાસ કરીને સદગુરુનો મહિમા સમજાવે છે. સદગુરુ મળ્યા સહેજમાં, જેણે સંતનો શબ્દ સુણાયો, 84નો રાહ ચૂકાવી અખંડ ધામ ઓળખાવ્યો. ભાણ સાહેબના પુત્ર ખીમ સાહેબે પણ પિતા પાસેથી દીક્ષા લીધેલી. એટલે ખીમ સાહેબ ભાણ સાહેબના બુંદ શિષ્ય અને રવિ સાહેબ ભાણ સાહેબના નાદ શિષ્ય. આ બંને શિષ્યોની પરંપરામાં રવિ ભાણ સંપ્રદાયની જ્ઞાનમાર્ગી કવિતા અવિરતપણે વહે છે. રવિ સાહેબ અને શિષ્ય પરંપરા. ભાણ ગીતા, મનઃ સંયમ, રવિ ખીમ પ્રશ્નોત્તરી, 12માસી, કક્કો, પદો, દોહાના પદો અને સાખીઓ પણ મળે છે. તેમણે ઈશ્વર શરણનો મહિમા અને મોહ માયાના દમનની વાત કરી છે. કામ, ક્રોધ ને લોભ માયા રહિત જેહના મન, આળસ આહાર નિંદ્રા નહીં તેહને સદા છે શર્ષન. મનઃ સંયમ અને ખીમ રવિ પ્રશ્નોત્તરી જેવી રચનાઓમાં પણ દેહભાવ મટાડીને પરબ્રહ્મની ઉપાસના તરફ વાળવાની પદ્ધતિ દર્શાવી છે, જેમાં અનુભવ સિદ્ધ અર્થઘટન છે. એવા એમના ભજનો વિશેષ લોકપ્રિય બન્યા છે. ભાણ રવિ ખીમની વિશેષતા એ છે કે ત્રણેયની રચનાઓમાં હિન્દી ભાષાનો સંસ્પર્શ જોવા મળે છે. આ જ કવિની અંદર રૂપક શ્રેણી બળવત્તર જોવા મળે છે. તો આગળ ખીમ સાહેબની વાત કરીએ તો ભાણ સાહેબના નાદ શિષ્ય રવિ સાહેબની શિષ્ય પરંપરા જેવી જ મહત્વની શિષ્ય પરંપરા ભાણ સાહેબના બુંદ શિષ્ય ખીમ સાહેબની છે. એમની ચિંતામણી નામની રચનામાં સાધનાની પદ્ધતિ છે. કાફી, ભજનો અને પદોમાં બહુધા જ્ઞાન વૈરાગ્ય બોધ અને સદગુરુ મહિમા દ્રષ્ટિગોચર થાય છે. ખીમ સાહેબના શિષ્ય ત્રિકમ સાહેબ પણ ગુરુ મહિમા અને પરબ્રહ્મની ઉપાસના તરફ અભિમુખ થવા પ્રેરિત ભજનવાણીના રચયિતા છે. એમના ભજનોનો પણ લોક સમુદાય ઉપર ઘેરો પ્રભાવ છે. ત્રિકમ સાહેબના શિષ્ય ભીમ સાહેબ જીવ, જીવન અને જગતની વાત કરે છે. આગળ દાસી જીવન. તેમણે થોડાક પદો આપ્યા પણ ઉત્તમ આપ્યા. ભીમ સાહેબના શિષ્ય દાસી જીવન પણ રવિ ભાણ સંપ્રદાયના બીજા અત્યંત મહત્વના સંત છે. એમની પાસેથી પ્રેમ લક્ષણા ભક્તિ અને જ્ઞાન માર્ગી ધારાના એમ બંને પ્રકારના પદો ભજનો પ્રાપ્ત થાય છે. અજવાળું હવે અજવાળું, ગુરુ આજ તમ આવ્યે રે મારે અજવાળું. ત્યાર પછીની બીજી એક સશક્ત પરંપરા છે પ્રીતમ અને ધીરો. જ્ઞાનમાર્ગી સંત મત પરંપરા. આ સમયગાળા દરમિયાન અન્ય જ્ઞાનમાર્ગી સંતોની વાણી જોઈએ તો એમાં પ્રીતમદાસ, મૂળદાસ, નરભેરામ, કીકુ વસહી, ધીરો, જગજીવન, શ્રીદેવ, નિરાંત, રણછોડ, ધનદાસ, ભગવાનદાસ, દયાળદાસ, રત્નો, સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓ, ગંગા સતી અને લોયણ ઇત્યાદિને દર્શાવી શકાય. આગળ વાત કરીએ પ્રીતમની. જ્ઞાનમાર્ગી ગીત કાવ્યની પરંપરામાં જ્ઞાન ગીતા રચનાર પ્રીતમદાસે ગુરુ મહિમા,
ભક્તિબોધ, વિરહ, તૃષ્ણા અને વૈરાગ્ય વિષયક બહુધા ઉપદેશાત્મક પ્રકારની રચનાઓ રચી છે. પ્રીતમે કક્કા, મહિના, તિથિ, વાર, 650 જેટલી સાખીઓ, રસગીતા, જેમાં 20 કડવાની વાત અને પ્રેમ લક્ષણા ભક્તિ, જ્ઞાન પ્રકાર, જીવ અને બ્રહ્મ સંબંધી પરંપરા, કે હરિનો માર્ગ રે સુરાનો, નહીં કાયરનું કામ રે. ભક્તિ એવી રે ભાઈ એવી, તરસ્યાને પાણી જેમ, જીભલડી હારી ગુણગાતા આવડ્યું, આળસ ક્યાંથી હોય, હે વાંસલડી વેરણ થઈ લાગે રે. તો આગળ વાત કરીએ ધીરાની. ધીરો ગોઠ ગામનો હતો. જ્ઞાતિએ બારોટ હતો. તેણે આત્મજ્ઞાનના પદો આપ્યા છે. તેણે આત્મજ્ઞાન, જ્ઞાન બત્રીસી, સ્વરૂપ, પ્રશ્નોત્તર માલિકા, જ્ઞાન કક્કા વગેરે આપ્યા છે. અવળવાણી દ્વારા જ્ઞાન માર્ગ ચિંધતો ધીરો તેની કાફીઓને કારણે વધુ પ્રખ્યાત છે. તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં જેવી રચનાઓ વિશેષ લોકપ્રિય છે. પાખંડીઓનો વિરોધ અને જ્ઞાનોપાસના વિષયક વિગતો આત્મબોધ અને જ્ઞાન કક્કોમાંથી મળે છે. સ્વામિનારાયણ સંત પરંપરા અથવા તો સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓની પરંપરા. સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરામાં પણ બ્રહ્માનંદ, મુક્તાનંદ, દેવાનંદ, નિષ્કુળાનંદ જેવા નંદ કવિઓ પોતાની કેટલીક પદ રચનાઓ તથા સાંપ્રદાયિક ગ્રંથો દ્વારા જ્ઞાનમાર્ગી કાવ્યધારામાં સ્થાન પામે છે. દેવાનંદ કે જેઓ લખે છે કે સુખ સપના જેવું છે સંસારનું રે, તેને જાતા ન લાગે વાર, અંતકાળે સગું નહીં કોઈનું રે, તારા માથે નગારા વાગે મોત ના રે, નથી એક ઘડીનો નિર્ધાર, તોય જાણ્યા નહીં જગદીશને રે. તો નિષ્કુળાનંદ કે તેઓ ગોપીચંદની વાત લઈને લખે છે કે જનની જીવો રે ગોપીચંદની, પુત્રને પહેર્યો વૈરાગજી, ઉપદેશ આપ્યો એણીએ રે, લાગ્યો સંસારીડો આગજી, કે જનની જીવો રે ગોપીચંદની. તો આગળ વાત કરીએ ગંગા સતીની. તો ગંગા સતી અને લોયણ પણ આ સમયગાળાની જ્ઞાનમાર્ગી કવયત્રીઓ છે. ગંગા સતી સંસાર કરતાં જીવનમાં મળેલી ક્ષણોનો ઉપયોગ કરીને ઈશ્વર સુધી પહોંચવાની વાત કરે છે. તેઓ સૌરાષ્ટ્રના છે. ઘણા એવું કહે છે કે તેમણે તેમની પુત્રવધુ પાનબાઈને ઉદ્દેશીને લખ્યા છે કાવ્યો. તો ઘણા એવું પણ કહે છે કે પાનબાઈ તેમની શિષ્યા હતી. મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબાઈ, મરે રે ભાંગી પડે ભરમાંડ રે, વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, અચાનક અંધારા થાશે જી. 18મી સદીના આ ત્રિવિધ પ્રવાહે જ્ઞાનમાર્ગી કાવ્યધારા વધુ વેગવતી બની છે. પરંપરાનો પુરોગામીઓનો પડઘો એમાં વિશેષ સંભળાય છે. તો પણ એ તો વિશેષ સામગ્રી પૂરતો જ, પરંતુ અભિવ્યક્તિ અને અનુભવ તો પોતીકો જ છે. એ રીતે અહીં ગ્રંથો, પંથો અને સંતોની જ્ઞાનમૂલક વિગતો પ્રાપ્ત થાય છે, જેનું મધ્યકાલીન ગુજરાતી જ્ઞાનમાર્ગી કાવ્યધારામાં ઘણું જ મહત્વ છે. વાત કરીએ 19મી સદીના પૂર્વાર્ધનો જ્ઞાનમાર્ગી પ્રવાહની. 19મી સદીના પૂર્વાર્ધ અર્થાત ઈસવીસન 1850 સુધીના સમયગાળાની જ્ઞાનમાર્ગી કાવ્યધારામાં બહુધા પરંપરાનો પ્રતિઘોષ સંભળાય છે. એમ છતાં આ સમયગાળાના કેટલાક મહત્વના કવિઓએ લોકચેતનાને સંસ્કારીને જ્ઞાન માર્ગે વાળી છે. એમાં બાપુ સાહેબ ગાયકવાડ, ભોજો, સરવણ કાપડી તિલકદાસ, અખૈયો, નિરાંતની શિષ્ય પરંપરા, મુસ્લિમ સંતોની પરંપરા તથા કાનપરી, ડુંગરપરી, ભાવનીદાસ અને દયારામ જેવા મહત્વના કવિઓ છે. વાત કરીએ બાપુ સાહેબ ગાયકવાડની. તો નિરાંત અને ધીરાના શિષ્ય બાપુ સાહેબ ગાયકવાડે રચેલ ગરબીઓ, પદો, ભજનો, રાજીયા અને કાફીઓમાંથી માનવ જીવનની ક્ષણભંગુરતા, સંતના લક્ષણો, ગુરુ મહિમા, યોગ સિદ્ધ અને એના પરિણામો જેવા વિષયો દ્રષ્ટિગોચર થાય છે. વિષ્ણુ અને અલ્લાહ એક છે એવો ઉદ્ગાર એમના પદોમાં જોવા મળે છે. વિષ્ણુ બિસ્મિલ્લામાં ભેદ નથી એવી વાત આપણને તેઓ કરે છે.
આગળ વાત કરીએ ભોજા ભગતની. ભોજો અમરેલી પાસેના ફતેપુરનો કવિ છે. સેલૈયા, નાની ભક્તમાળા, પ્રાર્થનાઓ, ઉપદેશ આપતા પદો, બ્રહ્મની શોધ, ચાબખા, પદો અને ભજનો દ્વારા કટાક્ષથી માનવીઓને એની મર્યાદાઓનું ભાન કરાવીને જ્ઞાન માર્ગ તરફ વાળતો ભોજો જ્ઞાનમાર્ગી કાવ્યધારાનો મહત્વનો કવિ છે. એની વાણીમાં જ્ઞાન ઉપદેશ, માયાનું પ્રાબલ્ય, જીવનની મૂઢતા, આત્માનુભવ અને બ્રહ્મની સર્વવ્યાપકતા જોવા મળે છે. મૂર્ખો રડી રડી કમાણો, માથે મેળશે મોટો પાણો રે. ભજન કરો તો ભય માટે, સંત શબ્દ ધરજો કાન, અમર દેવને આરાધી લેજો, સમજ સદગુરુની શાન. આખા બોલા અને ચાબખા વીંજનાર તરીકે પંકાયેલો ભોજો આમ ગુજરાતી જ્ઞાનમાર્ગી કાવ્યધારાને સમૃદ્ધ બનાવે છે. આગળ વાત કરીએ નિરાંતની, તો નિરાંત અખાની જેમ જ્ઞાન મહિમાના પદો આપે છે. સાખી, પદ, મહિના, તિથિઓ વગેરે આપે છે. તેના એક પદમાં નરસિંહનો રણકાર સંભળાય છે. રૂપ નહીં જેને ગુણ નહીં ને નામ નહીં છે ehવું, કંઈએ નહીં ને સર્વશ તેનું વૃક્ષ બીજ છે જેવું. તો આગળ વાત કરીએ મીઠો. પ્રેમલક્ષણા ભક્તિ અને જ્ઞાન માર્ગના પદોના રચયિતા મીઠા ઠાઠીની હજારેક રચનાઓમાંથી કેટલીક રચનાઓ અનુભવમૂલક અર્થઘટનને કારણે ગુજરાતી જ્ઞાનમાર્ગી કાવ્યધારામાં મહત્ત્વની છે. એમના ગોળ, થાળ અને આરતીમાં પણ આખરે મહિમા તો જ્ઞાનનો છે. હરિવેણ વાય છે રે હો વનમાં નામના અત્યંત લોકપ્રિય ગોળ કીર્તનમાં આખરે મહિમા તો જ્ઞાન માર્ગનો કર્યો છે. રવિ સાહેબને ઉદ્દેશીને રચેલ ભજન બંસરી વાગી રહી રે આ વનમાં, એમાં શરીરમાં જ બ્રહ્મ તત્વ છે અને એની ઉપાસના તરફ વળવાનું સૂચન કરે છે. સરળ ભાષામાં યોગ સાધનાનો ઉપદેશ વૈરાગ્ય પ્રાપ્તિ માટે સૂચન અને જ્ઞાનોપાસના તરફ દોરી જવાની મીઠાની વૃત્તિનું અહીંથી દર્શન થાય છે. સુરતા લાગી રે એની ભ્રમણાઓ ભાંગી, જો મળે સંત સુજાણ સોહાગણ એની. આમ માનવીઓને જ્ઞાન માર્ગે વાળવા માટે અનેક ઉદાહરણો અને પ્રસંગોને અનુસંગે ઉપદેશ આપતો મીઠો ગુજરાતી જ્ઞાન માર્ગી કાવ્યધારાને વહેતી રાખનારો કવિ છે. હવે આગળ વાત કરીએ દયારામ વિશે. જ્ઞાનમાર્ગી કાવ્યધારાની પૂર્ણાહુતિમાં દયારામ પાસેથી પ્રાપ્ત થતી દાર્શનિક સાંપ્રદાયિક તત્વદર્શન અને નામસ્મરણ મહિમાના ઉપદેશયુક્ત રચનાઓનો અભ્યાસ કરીએ. 109 પદની આખ્યાન સ્વરૂપની અને સામેરી રાગમાં રચાયેલી રસિક વલ્લભ કૃતિમાં અખાના શાંકર વેદાંતનું ખંડન કરીને પૃષ્ટિ માર્ગનું મંડન કર્યું છે. શાંકર વેદાંતની દલીલોને શુદ્ધાદ્વૈત સિદ્ધાંતોને અનુરૂપ દલીલોથી ગુરુ શિષ્ય સંવાદ રૂપે ગ્રંથ રચના કરી છે. માયાવાદ, બ્રહ્મ, જીવ, જગત અને મોક્ષ જેવા તત્વજ્ઞાનના વિષયોનું સાંપ્રદાયિક મહત્વ અહીંથી પ્રાપ્ત થાય છે. એ કહે છે કે ભક્તિ વિના જ્ઞાન અને વૈરાગ્ય નિરર્થક છે. દયારામ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો અંતિમ કવિ. દયારામના મૃત્યુ પછી નર્મદથી દલપતથી અર્વાચીન ગુજરાતી સાહિત્યનો પ્રારંભ થાય છે. મધ્યકાલીન ગુજરાતી જ્ઞાનમાર્ગી કવિતામાં અનેક સ્થળે તત્વદર્શન અને કવિતા એક રસ રૂપે દ્રષ્ટિગોચર થાય છે. માત્ર જ્ઞાનનું કથન નહીં, પરંતુ એમાં અનુભવનું સત્ય ભળ્યું હોય હૃદયની વાણીના ઝણઝણા રણકારના વર્તુળો આંકતી આ કાવ્યધારા સાચુકલી અનુભૂતિની બળવાન અભિવ્યક્તિના ઉત્તમ ઉદાહરણ તરીકે હંમેશા યાદ રહેશે.